નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતમાં. મિત્રો, આજે વાત કરીશું ખેડૂત ફાર્મર રજિસ્ટ્રી વિશે. અત્યારે ખેડૂતને લગતી જે પણ યોજનાઓ ચાલી રહી છે, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના, કેસીસી હોય અથવા લઘુત્તમ ટેકાના ભાવ હોય, આ તમામ યોજનામાં ફાર્મર રજિસ્ટ્રી હોવું ખૂબ જ જરૂરી છે. તો દરેક ખેડૂતે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. તો કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું અને શું છે આ ફાર્મર રજિસ્ટ્રી, તેના વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચાલો જોઈએ. જો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો. તો મિત્રો, ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત ઓળખ કાર્ડ ભારત સરકાર શ્રી દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓના લાભ લેવા માટે ડિજિટલ ખેડૂત ઓળખ કાર્ડ આપવાનું નક્કી કર્યું છે. જેવી રીતે આધાર કાર્ડ છે તેવી રીતે મિત્રો ખેડૂત ઓળખ કાર્ડ હશે. હવે ખેડૂત ઓળખ કાર્ડના ફાયદાઓ. તો મિત્રો, જે પણ યોજનાઓ અત્યારે ખેડૂતને લગતી ચાલી રહી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી, લઘુત્તમ ટેકાના ભાવ, નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ, આ તમામ યોજનામાં આ ખેડૂત ઓળખ કાર્ડ હોવું જરૂરી છે. એટલે ઉપરની તમામ યોજનાનો જો લાભ લેવો હોય તો દરેક ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરવી ખૂબ જ ફરજિયાત છે. હવે આ માટે આધાર પુરાવા શું જોઈશે, ડોક્યુમેન્ટ શું જોઈશે, તેના વિશે માહિતી જોઈશું. તો આ માટે તમારે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર અને સર્વે નંબર 7, 12 અને 8ની નકલ, આટલા પુરાવાની જરૂર પડશે. મિત્રો, આટલા પુરાવા લઈ તમે તમારા ગામમાં જે વીસી જે કોમ્પ્યુટર ઓપરેટર હોય છે તેના દ્વારા તમે રજિસ્ટ્રી કરાવી શકશો. અહીં આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર હોવો ખૂબ જ જરૂરી છે. બીજું મિત્રો, અહીં એક નોંધ આપવામાં આવી છે કે ખેડૂતને જો 2000 રૂપિયાનો હપ્તો મળતો હોય તો તે ખેડૂતને ફરજિયાત આ કાર્ડ મેળવી લેવું. જો નોંધણી થયેલી નહીં હોય તો આગામી સમયમાં આ 2000નો હપ્તો મળશે નહીં. તો મિત્રો, વધારે માહિતી જોઈએ તો એગ્રીસ્ટેક પ્રોજેક્ટ એટલે કે ફાર્મર રજિસ્ટ્રી રાજ્યમાં ખેડૂતોને મળશે યુનિક ફાર્મર આઈડી. જેમ આધાર કાર્ડ નંબર છે એમ આમાં પણ એક ફાર્મર આઈડી નંબર મળશે. બીજું કે ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને મળશે આંગળીના ટેરવે તેની તમામ જમીનની માલિકીની માહિતી. તમામ ખેતીવાડી અને ધિરાણ સંબંધી લાભો બનશે સરળ. રાજ્યમાં 15 ઓક્ટોબરથી આ નોંધણી શરૂ થઈ ગઈ છે. ભારત સરકારે પીએમ કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી કરી અગત્યની. એટલે મિત્રો, જે 2000ના હપ્તા મળે છે એ માટે તમારે 25 નવેમ્બર સુધી રજિસ્ટ્રી કરાવવું ખૂબ જ જરૂરી છે, નહીં તો આગામી સમયમાં હપ્તા બંધ થઈ જશે. મિત્રો, 25 નવેમ્બર પહેલાં પીએમ કિસાન લાભાર્થીએ કરાવવાની થશે નોંધણી. પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનથી દરેક ગ્રામ પંચાયતમાં થશે નોંધણી. ખેડૂતો જાતે પણ કરી શકશે નોંધણી. તમે મોબાઈલમાં પણ જાતે પણ કરી શકો છો. રાજ્યના તમામ ખેડૂતોએ ખેડૂત આઈડીની નોંધણી કરવી ફરજિયાત. ખોટી નોંધણી હશે તો રદ થશે. વધુ માહિતી માટે તમે તાલુકાના મામલતદારશ્રી, ટીડીઓશ્રી તથા તલાટીકમ મંત્રી અને ગ્રામ સેવકશ્રીનો સંપર્ક કરી શકશો. એટલે મિત્રો, તમારે આ 3 ડોક્યુમેન્ટ લઈ આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર અને 7, 12 અને 8ની નકલ, આ 3 નકલ લઈ તમે વીસી પાસે નોંધણી કરાવી શકો છો અથવા તમે જાતે પણ મોબાઈલમાં કરી શકો છો. તો મિત્રો, ઓનલાઈન ઘરે બેઠા કઈ રીતે ફાર્મર રજિસ્ટ્રી કરી શકાય તેના માટેના અહીં સ્ટેપ આપેલા છે. તો જોઈએ. તો ખેડૂતે સૌપ્રથમ આ વેબસાઇટ ગૂગલમાં જઈને લખવાની રહેશે અથવા તો તમે એગ્રીસ્ટેક આટલું લખશો એટલે પ્રથમ જ લિંક આ રીતની આવી જશે. એ લિંક ઓપન કરી ફાર્મર લોગિનમાં ક્રિએટ ન્યૂ એકાઉન્ટ તેના ઉપર જવાનું રહેશે. ત્યાં ક્લિક કરશો એટલે સૌપ્રથમ તમારે આધાર નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ ખેડૂતે તેમના આધારથી લિંક થયેલ જે મોબાઈલ નંબર હશે એમાં ઓટીપી આવશે અને એ ઓટીપી દાખલ કરવાનો રહેશે. આધારના વેરિફિકેશન પછી ખેડૂતનો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે અને તે નંબર ઉપર પણ ઓટીપી આવશે અને તે ફરીથી ઓટીપી દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ સૌથી નીચે નવો પાસવર્ડ સેટ કરવાનો હશે. તમારે તમારી રીતે પાસવર્ડ બનાવવાનો રહેશે. ત્યારબાદ ખેડૂતના મોબાઈલ નંબર અને સેટ કરેલા પાસવર્ડથી ફરીથી લોગિન થવાનું રહેશે.
લોગિન થતાં ખેડૂતની માહિતી સ્થાનિક ભાષામાં વેરીફાઈ કરવાની રહેશે અને તે માહિતી જરૂરિયાતો હોય તો બદલી પણ શકાશે. અને આધાર કાર્ડ પ્રમાણે ખેડૂતનું સરનામું દેખાશે જે ચેક કરવાનું રહેશે. પછી મિત્રો નીચે જશો એટલે આપેલ લેન્ડ ઓનરશીપ ડ્રોપડાઉનમાંથી તમારે ઓનર પસંદ કરવાનું રહેશે અને ઓક્યુપેશન ડિટેલમાં આપેલ બંને ચેકબોક્સને સિલેક્ટ કરવાના રહેશે, ટીક માર્ક કરવાના રહેશે. અને પછી ફેચ લેન્ડ ડિટેલ ઉપર ક્લિક કરું અને ખેડૂતની જમીનનો જે સર્વે નંબર હોય એ દાખલ કરવો અને ફરીથી તમારે ડ્રોપડાઉનમાંથી જે ખેડૂતનું નામ છે તે પસંદ કરવાનું રહેશે. અને જમીનના સર્વે નંબરની સામે આપેલ ચેકબોક્સને સિલેક્ટ કરી અને સબમિટ પર ક્લિક કરતા નંબર ફેચ થઈ જશે. પછી ફેચ થયેલ સર્વે નંબરમાં નેમ મેચ સ્કોર ચેક કરવાનો રહેશે. એક જ ગામના સર્વે નંબર દાખલ કર્યા બાદ વેરીફાઈ ઓલ લેન્ડ ઉપર ક્લિક કરવું અને નીચે આપેલા 2 ચેકબોક્સ ટીક કરવા અને ત્યારબાદ સેવ બટન ઉપર ક્લિક કરવું અને ત્યારબાદ પ્રોસેડ ટુ ઈ સાઇન બટન ઉપર ક્લિક કરવું. આ ક્લિક કરશો એટલે તમારે આધારના જે સીડેશ પેજ છે તેના ઉપર લઈ જશે અને ત્યાં ખેડૂતનો આધાર નંબર દાખલ કરવાનો રહેશે. મિત્રો આધાર નંબર દાખલ કરશો એટલે તમારો જે આધાર સાથે જે લિંક થયેલ મોબાઈલ નંબર છે તેના ઉપર એક ઓટીપી આવશે અને એ અહીં દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરવાની રહેશે. રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ ખેડૂતનો એક એનરોલમેન્ટ નંબર દેખાશે, જે નંબર તમારે નોંધી લેવાનો રહેશે. તો મિત્રો તમે ઘરે બેઠા આ રીતે રજિસ્ટ્રી કરી શકો છો. મિત્રો હવે પછીના વિડીયોમાં આપણે ઓનલાઈન કેવી રીતે રજિસ્ટ્રી કરવી તેના વિશે પણ માહિતી મેળવીશું. પરંતુ આજના આ વિડીયોમાં આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત.